તો આવો ભાગવતનો પરિચય કરીએ. ભાગવત શું છે? ભાગવત શું છે એ સમજાવતા ઘણા બધા સંતોએ ઘણા બધા મંતવ્યો આપ્યા છે. એમાંથી એક સંતે કીધું કે આ ભાગવત છે ને, એમાં જે ભાગવતજીની જે પોથી છે ને એ જ ભગવાન છે. એટલે ભાગવતની પોથી છે એ ભગવાન કઈ રીતે? તો જ્યારે ભગવાન એને સ્વધામ જવાની તૈયારી કરી, ભગવાન એની સામે યદુવંશનો નાશ થતો જોયો, પોતે પ્રાચીના પીપળાની પાસે આવી અને એક પગની ઉપર બીજો પગ ચડાવી અને ભગવાન બેસી ગયા. અને એવામાં પેલો ભીલ આવ્યો, હાથમાં ભાલું લીધું. ભગવાને એક પગ ઉપર બીજો પગ ચડાવેલો અને ભગવાનના ચરણની અંદર પદ્મ એટલે કે કમળનું નિશાન. અને જ્યાં એને કમળ દૂરથી જોયું એટલે એને થયું કે કોઈક હરણની આંખ છે. અને આવો વિચાર મનમાં લાવીને એને એ ભાલું ફેંક્યું. તો એ ભાલું આવીને સીધું ભગવાનના ચરણમાં લાગ્યું. પછી તો દોડતો આવ્યો ભગવાનની પાસે, આવીને કે પ્રભુ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. મને એમ કે કોઈ હરણ છે ને મેં મારું આ ભાલું છોડ્યું એમ કરીને રડવા લાગ્યો. ત્યારે ભગવાને કીધું કે તું રડમાં, આમાં તારો કઈ વાંક નથી. રામા અવતારની અંદર જેના જેના ઋણ મારા માથા ઉપર ચડાવ્યા હતા ને, આ કૃષ્ણ અવતાર લઈને બધાયના ઋણ ચૂકવતો જાઉં છું. એક વખત રામા અવતારની અંદર મેં તને સંતાઈને તીર મારેલું ને ત્યારે તું વાલી હતો. આજે જો તે પણ મને આ ભાલું માર્યું અને આપણો આજે હિસાબ પૂરો થયો. અને ત્યારે ભગવાનની પાસે ઊભો રહેલો ઉદ્ધવ ઈ ભગવાનને કહે કે પ્રભુ, આ તમે સ્વધામ જવાની તૈયારી કરો છો, એક કામ કરો, મને તમારી સાથે લઈ જાઓ. ત્યારે ભગવાને કીધું, ઉદ્ધવ શું વાત કરે? આ દુનિયામાં એવો કોઈ નિયમ જ નથી. કોઈ સાથે આવ્યું નથી ને કોઈ સાથે જવાનું નથી. અને ત્યારે ઉદ્ધવ કહેવા લાગ્યો કે પ્રભુ, તમે જતા રહેશો તો અમે કોના શરણે રહેશું? અને ત્યારે ભગવાને કીધું કે હે ઉદ્ધવ, હું જાઉં છું. મારું આ પંચ તત્વોનું બનેલું શરીર, અગ્નિ, જળ, તેજ, વાયુ, આકાશ, એ પોતાના સ્થાન પર જાય છે. પણ મારું સંપૂર્ણ તેજ અને મારો દિવ્ય આત્મા એ વેદ વ્યાસે રચિત શ્રીમદ ભાગવતની અંદર હું મૂકતો જાઉં છું.